યુટ્યુબ ફેમિલી તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનો છે સીમ પાક। વિડીયોમાં આગળ બને રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હાલો તો આપણે સીમ ફોલવા મળવી। એટલી સીંગ આપણે ફોલી નાખી છે પહેલા, હવે એટલી બાકી રહી એટલે વધારે ફોલી નાખી। મમ્મી દાણા શેકવા મેળા છે પેલા તો સીમ પાક બનાવવા માટે પેલા દાણા તો શેકવા પડે છે ને, તે શેકે છે। શેકવા પડે ને મમ્મી? જો શેકાઈ ગયા છે દાણા। તો હવે કાંઈક ડાળિયા સારા કરવા માંડ્યા છે। જો તો બીજી ચાવડી તે જો શેકાઈ ગઈ છે। અને આ બાજુ જો કાંઈક ફોફી ઉખડવા માંડ્યા છે। મમ્મી ગોળ મેક દીધો છે। તો જો સાહણી આવી ગઈ છે। સાહણી રાતી થઈ જાય સાહણી એટલે છે માન લેવાનું કે આવી ગઈ સાહણી, એમને મમ્મી? તો હવે તેમાં દાણા નાખી દઈશું। તેમને આપણે દાણાને ફોફીને ઉખડીને ત્યાં સાફ ને એવું કરી રાખ્યા હતા। તો આવી રીતે જો હલાઈ નાખવાનો છે। હલાઈ જાય પછી તાહડાને પાથરી નાખવાના। હવે તાહડામાં પાથરી રાખશું। તો હવે તાહડામાં પાથરી નાખશું। તો જો આવી રીતે પાથરી રાખવાનું। બસ લઈ લો। તો ઉપર ટોપરું ભરાઈ નાખશું। તો જો સીમ પાક આપણો તૈયાર છે। હવે ઠરી જાય એટલે કાઢવા કાઢી નાખવાના। હવે તલ શેકવા મેળા છે મમ્મી। તો જો તલ શેકાઈ ગયા છે, તો હવે નાખી દેવી। થોડુંક પાણી નાખ્યું। આમ શું કરવાનું? ચાહણી આમ ચાહણી આવી જાય પછી તલ નાખી દેવાના। હવે તલ નાખી દઈશું। તો સાહણી આવી ગઈ છે એટલે હવે એમાં તલ નાખી દઈશું। એક બાજુ શીપરમાં તેલ ચોપડી દીધું છે તેમાં હવે આ પાથરી નાખશું। હરખાને જો આવી રીતે હલવાઈ નાખવાનું। હવે કાંઈક જો નાખે છે।
પછી આવી રીતે વણી નાખવાનું. આ બાજુ જો તો થઈ ગયું છે. તો ગોળ પેલા નાખી દીધો છે હવે તવીમાં. તો જો ગોળની સાહણી આવી ગઈ છે. તો હવે એમાં ડાળિયા નાખી દઈશું. એ રીતે હલાવી જાય પછી લાડવા વાળવા મળવાનું. તો જો લાડવા થઈ ગયા છે.